ગુજરાતી અડદિયા દાદી નાની અને સાસુની ટ્રેડિશનલ રેસિપી। અડદિયા બનાવવા માટે 500 ગ્રામ અડદનો લોટ, 400 ગ્રામ સાકર, 200 ગ્રામ બાવળિયો કે ખેરી ગુંદર, 1 કપ કાજુ, 1 કપ બદામ અને 500 ગ્રામ ઘી લેવાનું છે। જાડા તળિયાની કડાઈ લેવાની છે। ઘી ઉમેરી ગુંદર તળી લઈશું। 400 ગ્રામ ઘી ઉમેરવાનું છે। અડદનો લોટ ઉમેરી ધીમા તાપે શેકવાનો છે। લોટનો કલર ચેન્જ થાય અને સરસ એવી સુગંધ આવે ત્યાં સુધી શેકી લઈશું। 2 ચમચી ઘી અને 2 ચમચી દૂધ મિક્સ કરવાનું છે અને ઘી અને દૂધ લોટમાં ઉમેરવાનું છે। ઘી દૂધ લોટમાં ઉમેરીએ છીએ તો અડદિયા કણીવાળું બને છે। દળેલો બાવળિયો ગુંદર ઉમેરવાનો છે અને સાથે મિક્સ કરી લઈશું। તે લોટ શેકાઈ ગયો છે તો મિશ્રણ ઠંડુ કરવા મૂકવાનું છે। 400 ગ્રામ સાકર દળી અને પેનમાં લઈ લઈશું। સાકર ડૂબે તેટલું પાણી ઉમેરવાનું છે અને 1 તારની ચાસણી બનાવવાની છે। અહીંયા હું સાકર લઉં છું, તમારે ખાંડ કે ગોળમાં અડદિયા બનાવવો હોય તો બનાવી શકો છો। 1 તારની ચાસણી બની ગઈ છે તો ચાસણી અડદના લોટમાં મિક્સ કરી લઈશું। ડ્રાયફ્રૂટમાં કાજુ બદામ ઝીણા ચોપ કરવાના છે તો કાજુ બદામ લોટમાં ઉમેરવાના છે। ગુંદર દળ્યો છે તે ઉમેરી લઈશું। 1 ચમચી ગંઠોડા પાવડર અને 1 ચમચી સૂંઠ પાવડર ઉમેરવાનો છે અને સાથે મિક્સ કરી લઈશું। અડદિયા પાક બનાવતા હોઈએ અને લોટ શેકાઈ જાય પછી ઘી અને દૂધ ઉમેરીએ છીએ તો અડદિયા સોફ્ટ અને કણીદાર બને છે। તો અડદિયા પાક આપણી દાદી નાની અને સાસુની ટ્રેડિશનલ રેસિપી। તમે અડદિયા પાક બનાવ્યો છે કે નહીં કમેન્ટમાં જરૂરથી જણાવજો। બાય બાય।